નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નવા જૂનીની શક્યતાઓ, ઈરાનના સમુદ્ર તરફ આગળ વધતા અમેરિકા નૌકાદળના યુદ્ધ જહાજો। હિમાચલ પ્રદેશમાં મોસમની પ્રથમ હિમવર્ષા થતાં સહેલાણીઓમાં ખુશી, ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડો પવન। બેંક કર્મચારીઓએ મંગળવારની હડતાલ જાહેર કરતા આવતીકાલથી 4 દિવસ બેંકો બંધ। જામનગરના પંચેશ્વર ટાવર નજીક બહેનના પ્રેમ લગ્નનો ખાર રાખીને બનેવીની છરીના ઘાથી હત્યા કરતો સાળો, વણિક સમાજમાં અરેરાટી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના નૌકાદળનો એક કાફલો ઈરાનના દરિયા તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે અમેરિકા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરશે એવો ભય વધી રહ્યો છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલની આ ગતિવિધિને સમર્થન આપ્યું છે। ગત સપ્તાહે ટ્રમ્પે એમ કહ્યું હતું કે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની શક્યતા ઓછી છે। તે દરમિયાન વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું હતું કે ઈરાનના પાટનગર તહેરાનમાં વિરોધીઓને ફાંસી આપવાની યોજના અટકાવી દેવામાં આવી છે। જોકે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધની હાલની લશ્કરી તૈયારીઓ અંગે પુષ્ટિ કરી હતી। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાંથી પરત ફરતી વખતે એરફોર્સ 1 વિમાનમાં પત્રકાર પરિષદ મારફતે ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઈરાન પર નજર રાખી રહ્યા છીએ। તે દરમિયાન ઈરાન દ્વારા પણ ચેતવણી આપતા એમ કહેવાયું છે કે બળનો ઉપયોગ અંતિમ ઉપાય હશે। ઉત્તરના રાજ્ય હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આ શિયાળામાં પ્રથમ વખત હિમવર્ષા થઈ છે। શિમલા ઉપરાંત મનાલી, ચંબા અને નારકંડામાં પણ હિમવર્ષા જોવા મળી રહી છે। આ પ્રકારની હિમવર્ષા થશે એવી આગાહી હવામાન વિભાગ અગાઉ કરી ચૂક્યું હતું। હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે શુક્રવારે એટલે કે આજે હિમવર્ષા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે। આ હિમવર્ષાને કારણે શિમલા સહિતના ફરવાના સ્થળોમાં પ્રવાસીઓ ખુશ થયા છે। હિમવર્ષાને કારણે રસ્તાઓ અને પર્વતો સંપૂર્ણપણે સફેદ થઈ ગયા છે। રસ્તાઓ ઉપર પાર્ક થયેલા વાહનોની છત પર પણ બરફ જમા થયો છે। કુલ્લુ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। દરમિયાન હિમવર્ષા અને વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે આ પ્રકારના વાતાવરણ અને પવનને કારણે ગુજરાતમાં પણ જામનગર સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે સવારે લોકોએ ઠંડા પવનનો અનુભવ કર્યો હતો। બપોરે 2-3 વાગ્યે તડકાના સમયે પણ ઠંડો પવન અનુભવાતો હતો। આવતીકાલથી 4 દિવસ માટે બેંકો બંધ રહેશે। આવતીકાલે ચોથા શનિવારની રજા પછી રવિવાર, ત્યારબાદ સોમવારે 26મી જાન્યુઆરી અને મંગળવારે બેંક કર્મચારીઓની હડતાલ છે। દેશભરના બેંક કર્મચારીઓ 5 દિવસનું અઠવાડિયું ઈચ્છે છે, જે સંબંધે બેંક કર્મચારીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આંદોલનના ભાગરૂપે મંગળવારની હડતાલ જાહેર કરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે બેંક કર્મચારી યુનિયન તથા ઇન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે 5 દિવસનું સપ્તાહ કરવાની સમજૂતી અગાઉ થયેલી છે, પરંતુ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં ઢીલ થઈ રહી હોય બેંક કર્મચારીઓએ હડતાલ જાહેર કરી છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગરમાં શાળાના હાથે બનેવીની કરપીણ હત્યા અને બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને RTO પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ
9874414620। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં આજે શુક્રવારે સવારે પ્રેમલગ્નના કારણે 30 વર્ષના નિલય કુંડલિયા નામના વણિક યુવાનની હત્યાનો એક બનાવ બનતા વણિક સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ હત્યાના બનાવની વિગત એવી છે કે આજથી 6-7 માસ પહેલા આ યુવકે એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા। આ પ્રેમલગ્ન યુવતીના પરિવારને પસંદ ન હોય આથી યુવતીના ભાઈ સહિતના 2 થી 3 શખ્સો મૃતકના ઘરે ધસી આવ્યા હતા અને છરીથી હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ યુવક પોતાની પત્ની સાથે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તાર નજીક આવેલ આદિનાથ રેસિડેન્સીના 5મા માળે 502 નંબરના ફ્લેટમાં રહેતો હતો। મૃતક નિલય કુંડલિયા આજે સવારે તેમના ઘરે હતો ત્યારે પ્રેમલગ્ન કરનાર યુવતીના ભાઈ સહિત 3 શખ્સોએ પૂર્વયોજિત રીતે છરીના ઘાથી હત્યા કરી હતી। આ કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ નાસી છૂટ્યા હતા। હત્યાની જાણ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે। આ હત્યાના સમયે તેમની પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી। તેમના પતિને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। પોતે પણ લોહીના ડાઘાથી લથબથ થઈ ગયા હતા। તાકીદે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક આ યુવાનને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવેલ પરંતુ ત્યાં તેનો મૃતદેહ પહોંચ્યો હતો। આ બનાવની જાણ થતાં સીટીએ અને એલસીબી સહિતની ટુકડીઓ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે હત્યાની ગંભીરતા જોઈને એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ લીધા છે। આ મામલામાં ભાઈના હાથે બહેનના કપાળનો સિંદૂર ભૂંસાયો છે। આ બનાવથી હતપ્રભ બની ગયેલી મૃતકની પત્નીએ અત્યંત આક્રંદ કર્યું હતું અને પતિના મૃતદેહને વીંટળાઈ ગઈ હતી। મૃતકના પાડોશીના જણાવ્યા પ્રમાણે આ ઇમારતના પેસેજ, લિફ્ટ અને પગથિયા સહિતના ભાગોમાં લોહી જોવા મળ્યું હતું। પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર મૃતક યુવાને 6 થી 7 મહિના અગાઉ પ્રેમલગ્ન કરેલા હતા અને આ પ્રેમલગ્નના કારણે આજે વસંત પંચમીના દિવસે આ યુવાનનો ભોગ લેવાયો છે। મૃતકના ફ્લેટની બાજુમાં 503 નંબરના ફ્લેટમાં રહેતા હિતેશ દવે નામના પાડોશી તથા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ ઘાતકી હત્યાના બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આ જે નિલયભાઈ કુંડલિયાની અંદાજિત ઉંમર 28 થી 30 વર્ષ હશે। એનું અત્યારે એના શાળા દ્વારા મર્ડર થઈ ગયું છે। એના ઘરની અંદર આખું લોહીથી ભરેલું છે। ફ્લેટની વચ્ચેના બધા પેસેજમાં પણ લોહી છે અને આખા પગથિયા પર લોહી બધું ભરેલું છે। 10-10:30 ની આસપાસ આ બનાવ બનેલો છે આદિનાથ એપાર્ટમેન્ટમાં। નિલયભાઈ કુંડલિયા અને આ એપાર્ટમેન્ટમાં લગભગ 4-5 વર્ષથી લોકો રહે છે। એના લવ મેરેજ હતા। સામેવાળા કઈ કાસ્ટના છે એમને કોઈને ખ્યાલ નથી। ટાવર વિસ્તારના વંડાફળી એરિયામાં આજે એક સવારે હત્યાનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે તેનું નામ નિલયભાઈ કુંડલિયા જાણવા મળેલ છે, જેને છરીના ઘા લાગવાથી એને મૃત્યુ નિપજેલું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે, જેને હાલ સારવાર અર્થે અત્રે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે, પરંતુ અત્રે ડોક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્ક્વેસ્ટની પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવશે। બનાવનું કારણ અથવા બનાવ કોના દ્વારા શું થયેલું છે એ વિગતો મેળવવામાં આવી રહી છે। જે વધુ વિગતો મળવાથી આપણે જાણ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે એના આશરે 6 થી 7 મહિના પહેલા લવ મેરેજ થયા હતા એવું જાણવા। જામનગરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે વસંત પંચમીના શુભ દિવસે દાતાઓના સહયોગથી સમૂહ યજ્ઞોપવિતનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો। જામનગરના રંજીતનગર મુખ્ય ચોક પાસે પ્રણામી ગ્રાઉન્ડમાં આયોજિત આ નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કુલ 48 બટુકોએ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારના સથવારે યજ્ઞોપવિત ધારણ કરી હતી। આ પ્રસંગે 48 બટુકોના પરિવારો અને તેમના સગા સંબંધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને બટુકોનો મોસાળ પક્ષ એટલે કે મામાના પરિવારે મામેરું લઈને ભાણેજના યજ્ઞોપવિત પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી। આ તકે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આયોજકો દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી દર વર્ષે આ પ્રકારના સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમો યોજવામાં આવે છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ તકે કેતનભાઈ ભટ્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે। સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા 3 વર્ષથી એક નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં
કરવામાં આવે છે, જેમાં ગુજરાતમાં વસતા બ્રહ્મ સમાજના પરિવારોના બટુકો યજ્ઞોપવિત ધારણ કરે છે. આજરોજ તારીખ 23/1/2026 વસંત પંચમીના પવન દિવસે અમારા સંસ્થા દ્વારા સમૂહ યજ્ઞોપવિત 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આજરોજ સમગ્ર ગુજરાતમાંથી ભરૂચ, રાજકોટ, ગોંડલ, ભુજ વગેરે શહેરોમાંથી કુલ 38 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા છે અને આ યજ્ઞોપવિતમાં સંતો મહંતો દ્વારા બટુકોને આશીર્વચન પ્રાપ્ત થયા હતા. તેમજ અમારી સંસ્થા દ્વારા આગામી સમયમાં સમગ્ર સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે 1 લાખ ચોપડાનું વિતરણ પણ અમે કરવાના છીએ. તેમજ આગામી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, જેમાંના 2 કાર્યક્રમો અમારા ખાસ છે. એક તો કે અમે પરશુરામ એવોર્ડ દર વખતે અમે જે લાસ્ટ ટાઈમથી ચાલુ કર્યું હતું, આજે ફરે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ એવોર્ડ 2નું પણ અમે આયોજન કરવાના છીએ. સાથે સાથે હવેનો અત્યારનો યુગ એવો છે કે ભૂદેવોએ શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ જરૂર હોય, જેથી અમે પરશુરામ જન્મોત્સવ ઉજવણીના ભાગરૂપે જામનગરના ઇતિહાસમાં પહેલીવાર પરશુ દીક્ષાનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આ સમૂહ નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિતમાં હજારોની સંખ્યામાં ભૂદેવો પરિવારો જોડાયા હતા અને આ ભવ્ય આયોજનનો લાભ મેળવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બાલા હનુમાનમાં ભગવાનના આભૂષણો અર્પણ અને ભાગવત સપ્તાહ અંગે પત્રકાર પરિષદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ.
એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તળાવની પાળે આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે આજે વસંત પંચમીના દિવસે એક નાનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજુભાઈ ગાંગાણી નામના એક શ્રદ્ધાળુ દ્વારા આજે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ માટે આભૂષણો અર્પણ કરવાની વિધિ યોજવામાં આવી હતી. આ તકે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરના પૂજારી દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા આ પૂજા વિધિ કરવામાં આવી હતી. રાજુભાઈ ગાંગાણી પરિવાર દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ માટે મુગટ, કાનના કુંડળ અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે. પ્રમુખ જીતુભાઈ લાલના જણાવ્યા પ્રમાણે ગાંગાણી પરિવારમાં પુત્ર રત્નની પ્રાપ્તિ માટે આ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ વસંત પંચમીના દિવસે બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતા માતાના અને બાલા હનુમાનજીના ભક્ત મોટા ગજાના ઉદ્યોગપતિ ના પરિવાર દ્વારા અત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતા માતાને મુગટ, કાનના કુંડલો અને આભૂષણો જે અર્પણ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને તમામ ટ્રસ્ટીઓ વતી રાજુભાઈ ગાંગાણી થ્રુ જે આ દાતા એ અહીં અર્પણ કરેલ છે, એમને ભગવાન શ્રી રામચંદ્રજીના અને બાલા હનુમાન ભગવાનના આશીર્વાદ વરસે અને એમના ઘરમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય અને સારા લક્ષણ અને સારા આરોગ્ય સાથે એ બાળક મોટો થાય અને દેશનું ભલું કરે એવી હું આ તકે ભગવાન રામચંદ્રજી અને બાલા હનુમાનજીને પ્રાર્થના કરું. આ ભક્ત એને નામ દેવાની ના પાડી છે, પણ એ આની પહેલા પણ ઘણી બાલા હનુમાનમાં સેવા કરેલી છે. હંમેશા એ બાલા હનુમાન માટે સેવા કરવા માટે તત્પર હોય. જેવા ભક્તને ખૂબ સારું આરોગ્ય મળે, લાંબી ઉંમર મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. જામનગર કાલાવડ રોડ પર વિજરખી અલિયાબાડાના પાટિયા નજીક આવેલા વડીલ વાત્સલ્ય ધામ ખાતે
આગામી 26 જાન્યુઆરીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વિગતોની જાણકારીઓ માટે વાત્સલ્ય ધામ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આ વાત્સલ્ય ધામને 7 વર્ષ પૂર્ણ થયા છે. 8મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. અહીં રહેતા વૃદ્ધો પૈકી 27 વૃદ્ધોના અત્યાર સુધીમાં અવસાન થયા છે. આ તમામ સદગતોના આત્માના મોક્ષાર્થે વાત્સલ્ય ધામના સંચાલકો દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તપોવન ફાઉન્ડેશન સંચાલિત આ વાત્સલ્ય ધામના ફાઉન્ડર રાજનભાઈ જાની, રાજ્યના પૂર્વ મંત્રી અને સંસ્થાના ટ્રસ્ટીઓ વસુબેન ત્રિવેદી અને પરેશભાઈ જાની ઉપરાંત બ્રહ્મ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી વગેરે આ તકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે અને વક્તા તરીકે શ્યામભાઈ ઠાકર સંગીતમય કથાનું રસપાન કરાવશે. આ તકે હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય પદે 31 ભૂદેવો મૂળ સંસ્કૃત પારાયણનું પઠન કરશે. આ કથા દરમિયાન માતા પિતાની છત્રછાયા ગુમાવેલા દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગને રૂક્ષ્મણી વિવાહ તરીકે ઉજવવામાં આવશે અને શ્રોતાઓ માતા પિતા બની નવદંપતિને આશીર્વાદ આપશે. આ સપ્તાહ દરમિયાન પોથી યાત્રા, રામ તથા કૃષ્ણ જન્મ મહોત્સવ, ગોવર્ધન ઉત્સવ અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ₹60 લાખથી વધુની કિંમતના કાચબા ઝડપાયા અને અનંત અંબાણીના કાંડે 12.5 કરોડની ઘડિયાળ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા,
35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતેથી એસઓજીએ 1 ડઝન કાચબાઓ ઝડપી લીધા છે. ભાણવડ શહેરમાં ગાયત્રી કૃપા નામના મકાનમાં ગ્રીન પાર્કમાં રહેતો અને ફ્રીજનો ધંધો કરતો અર્જુન વિજયભાઈ ભગાણી નામનો શખ્સ 1 ડઝન કાચબા સાથે ઝડપાઈ ગયો હોવાનું એસઓજીએ જાહેર કર્યું છે. આ કાચબાઓને લોકબોલીમાં સૂર્ય કાચબા તરીકે ઓળખવામાં આવે છે. પોલીસે આ 1 ડઝન કાચબા કબજે લઈ આખો મામલો વન વિભાગને સોંપ્યો છે. એસઓજી પીઆઈ કે ગોહિલના માર્ગદર્શન મુજબ આ કામગીરીઓ કરવામાં આવી હતી. અર્જુન નામના આ શખ્સ વિરુદ્ધ વન વિભાગના કાયદાઓ મુજબ હવે પછીની કાર્યવાહીઓ અંગે ભાણવડ વન વિભાગ નિર્ણય કરશે. પોલીસે માત્ર સ્ટેશન ડાયરીમાં આ બધી હકીકતો નોંધીને મામલો વન વિભાગને સોંપી દીધો છે. એમ માનવામાં આવે છે કે આ પ્રકારના એક કાચબાની કિંમત આશરે ₹5 થી 7 લાખ હોય છે. એ રીતે હિસાબ કરીએ તો આ શખ્સ પાસેથી ઝડપાયેલા 1 ડઝન કાચબાની કિંમત ₹60 લાખથી માંડીને ₹84 લાખ સુધીની ગણી શકાય. જામનગરના મોટી ખાવડી ખાતે આવેલા વનતારાના પ્રચારમાં વધુ એક છોગું ઉમેરવામાં આવ્યું છે. વનતારાના કરતા હરતા અનંત અંબાણીએ ₹12.5 કરોડની કિંમતની એક ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળનું નામ ઓપેરા વનતારા ગ્રીન કેમો રાખવામાં આવ્યું છે. આ વોચમાં 400 કિંમતી રત્નો અને 21.98 કેરેટના હીરા તેમજ સિંહ અને વાઘની 3D પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. અનંત અંબાણી માટે આ ઘડિયાળ વનતારાની થીમ પર જેકોબ એન્ડ કંપની દ્વારા નિર્મિત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. જામનગરમાં ઓસવાડ આયુષ હોસ્પિટલ દ્વારા આગામી રવિવારે 25મી જાન્યુઆરીએ એક વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક નિદાન અને ઓપરેશન કેમ્પમાં જે દર્દીઓને ઓપરેશનની સલાહ આપવામાં આવી છે એવા દર્દીઓને જોડાવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. દિગ્વિજય પ્લોટ શેરી નંબર 55 અને 56 ખાતે આવેલી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રાખવામાં આવેલા આ કેમ્પનો સમય સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીનો છે. આ કેમ્પમાં જુદા જુદા વિભાગો રાખવામાં આવ્યા છે, જેમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, યુરોસર્જરી, જનરલ મેડિસિન, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક, જનરલ સર્જરી અને ગાયનેકોલોજી તેમજ પીડિયાટ્રિક વિભાગનો સમાવેશ થાય છે. આ કેમ્પમાં લેબોરેટરી તપાસ, એક્સરે, ઇસીજી, 2D ઇકો અને સોનોગ્રાફી નિઃશુલ્ક કરી દેવામાં આવશે.
આ ઉપરાંત દરેક પ્રકારની દવાઓ પર 10% છૂટ આપવામાં આવશે. જામનગર શહેરના ઢીચડા વિસ્તારમાં થોડા સમય પહેલા ઉદ્ઘાટન પામેલા શહેરી આરોગ્ય કેન્દ્રની ઇમારતમાં સામાન્ય આગ લાગી હતી. આ આગને જોકે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જ બુઝાવી નાખવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે આરોગ્ય કેન્દ્ર મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યું છે. કેન્દ્રના બીજા માળે મહિલાઓ માટેનું ટોયલેટ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું ત્યારથી બંધ રાખવામાં આવ્યું છે. આ બંધ ટોયલેટની બારીમાં લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હોવાનું જાહેર થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રના વાયરિંગની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. ફાયર શાખાની ટુકડીને આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવવામાં આવી હતી, પરંતુ ટુકડી પહોંચે તે પહેલા આગ બુઝાવવાના બાટલા વડે આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જ આગ બુઝાવી નાખી હતી. જામનગરમાં ડીકેવી સર્કલ નજીક ગઈકાલે ગુરુવારથી વંદે માતરમ ગીતની નકલોનું પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ગીતની રચના થઈ તે વાતને 150 વર્ષ પૂર્ણ થયા હોય જામનગરમાં વંદે માતરમ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે આ પત્રિકા વિતરણ હાલમાં પણ ચાલુ રાખવામાં આવ્યું છે. આ પત્રિકામાં વંદે માતરમ આખું ગીત પ્રિન્ટ કરવામાં આવ્યું છે. લોકોમાં આ ગીત અંગે જાગૃતિ અને જાણકારી વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નવા જૂનીની શક્યતાઓ. ઈરાનના સમુદ્ર તરફ આગળ વધતા અમેરિકા નૌકાદળના યુદ્ધ જહાજો. હિમાચલ પ્રદેશમાં મોસમની પ્રથમ હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશી. ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડો પવન. બેંક કર્મચારીઓએ મંગળવારની હડતાલ જાહેર કરતા આવતીકાલથી 4 દિવસ બેંકો બંધ. જામનગરના પંચેશ્વર ટાવર નજીક બહેનના પ્રેમ લગ્નનો ખાર રાખીને બનેવીની છરીના ઘાથી હત્યા કરતો સાળો. વણિક સમાજમાં અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.